જસદણ શહેરના દુંદળા દેવ ગણેશજીને રામેશ્વર મંદિર એમ આટકોટ અંબાજી મંદિર ખાતે બાપાની વિદાય આપતા શહેરીજનો ત્રિવેણી સંગમ નદીમાં બાપાની વિદાય આપી ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરાઈ છે। ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું અને અનંત ચતુર્થીના દિવસે શહેરના દુંદળા દેવ ગણેશજીને વિદાય લેતા હતા। ભક્તિભાવપૂર્વક વાતાવરણ સર્જાયું હતું અને અગલે બરસ તું જલ્દી આ નાના નારાઓ વચ્ચે બાપાને વિદાય આપવામાં આવી હતી। આટકોટ જસદણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જસદણ ફાયર બ્રિગેડની સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આટકોટ અંબાજી મંદિર ખાતે 62 જેટલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ ગણપતિ વિસર્જન જસદણ પોલીસ સ્ટેશન તથા આટકોટ પોલીસ સ્ટેશનની લેખિત કરેલ જાણ મુજબ ગઈકાલ ને આજ જુદા જુદા બે સ્થળે એટલે કે જસદણ રામેશ્વર મંદિર અને આટકોટ અંબાજી મંદિર ખાતે ગણપતિ વિસર્જન રાખવામાં આવેલ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તેમજ જસદણ ફાયર બ્રિગેડના 6 જવાનો હાજર રહેલા હતા। જેમાં આજની તારીખમાં જોઈએ તો કુલ 63 ગણપતિ વિસર્જન આટકોટ અંબાજી મંદિરના ચેકડેમ ખાતે થયેલ છે। જેમાં 4 ફૂટથી ઉપરના 9 અને 53 જેવા નાના ગણપતિનું વિસર્જન કરેલ છે। આ વિસર્જન દરમિયાન કોઈ એવો અઘટિત ઘટના બનેલ નથી અને શાંતિપૂર્વક બધો કાર્યક્રમ અત્યારે પૂર્ણ થયેલ છે। નામ હું પ્રતાપભાઈ સોલંકી, ફાયર ઇન્સ્પેક્ટર જસદણ ફાયર વિભાગ।